હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યાની અંદર મિત્રો આપણે જે છે છેલ્લે જોઈ ગયા હતા લીલિએસી કુળ વિશે આપણે વાત કરવી છે. છેલ્લે જે આપણે વાત કરી હતી એ ફેબેસી કુળ વિશે આપણે વાત કરી ચૂક્યા હતા. હવે લીલિએસી કુળ, હવે પ્રથમ મિત્રો સમજો, અહીંયા જે પણ કંઈ અહીંયા આપણે કુળ ભણીએ છીએ એ કુળ જે છે એનું તમે પુષ્પ લઈને એના દરેકે દરેક પુષ્પીય લક્ષણોનો જે છે એ અભ્યાસ કરો ને એના ઉપરથી તમે પુષ્પસૂત્ર બનાવો અને પુષ્પસૂત્ર પછી તમે પુષ્પાકૃતિ બનાવવાનો જે છે પ્રયત્ન કરો અને પુષ્પાકૃતિ અંદરથી જ મિત્રો દર વખતે શરૂ કરો કે જેની મદદથી બહાર જગ્યા જે છે એ તમારે ઘટે નહીં. હવે જો તમે દાખલા તરીકે બહારથી પુષ્પાકૃતિ દોરવાની શરૂઆત કરો તો શું થશે કે બહાર જે છે ત્યાંથી તમે અંદર જશો એટલે અંદર જે છે ક્યારેક જગ્યા ઘટશે. એટલે હંમેશા પુષ્પાકૃતિ જે છે એ અંદરથી બહાર દોરવાનો તમે પ્રયત્ન કરો. લીલિએસી કુળની વર્ગીકરણીય સ્થાનની અંદર આપણે વાત કરીએ તો એમનો વર્ગ જે છે એ છે એકદળી. કયો વર્ગ છે? એકદળી. બરાબર. એમની જે શ્રેણી છે એ છે કોરોનેરી. કુળ લીલિએસી. હા મિત્રો, લીલિએસી જે છે એ એકદળી કુળ છે. કયું કુળ છે? એકદળી. જે બીજની અંદર એક જ બીજપત્ર હોય. કેટલા બીજપત્રો? એક જ બીજપત્ર હોય એને આપણે કેવી વનસ્પતિ કહીએ? એકદળી વનસ્પતિ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અહીંયા આ કુળની અંદર પરિપુષ્પ એ હાજર છે. પરિપુષ્પ હાજર. મતલબ શું થાય પરિપુષ્પનો? કે વજ્રપત્ર અને દલપત્ર. વજ્રપત્ર અને દલપત્ર, અથવા તો વજ્રચક્ર અને દલચક્ર માં બંને વચ્ચે કોઈ તફાવત નથી હોતો. એટલે કે એક જ હોય. વજ્રપત્ર અને દલપત્ર બધું એક જ અહીંયા થાય અને આપણે શું કહીએ? પરિપુષ્પ. અહીંયા પરિપુષ્પ જે છે એ રંગમાં લીલું. જો પરિપુષ્પ એ રંગમાં લીલું હોય તો તેને વજ્ર સદસ કહેવાય. કેવું કહેવાય? વજ્ર સદસ. એક્ઝામ્પલ એનું ડુંગળી. એક્ઝામ્પલ એનું શું છે? ડુંગળીની અંદર વજ્ર સદસ પરિપુષ્પ હોય. અને જો પરિપુષ્પનો રંગ લીલા સિવાયનો હોય તો તેને દલાભ કહેવાય. તેને કેવું કહેવાય? દલાભ. એક્ઝામ્પલ મિત્રો આપણે વાત કરીએ તો લીલી. શું એક્ઝામ્પલ છે? લીલી. હવે વાત કરશું આપણે ઓળખી શકાય તેવા લક્ષણોની. હવે લક્ષણોની અંદર મિત્રો જો આપણે વાત કરીએ તો ભૂમિગત પ્રકલિકા આવેલી હોય અથવા તો વજ્રકંદ હોય, ગાંઠા મૂડી હોય. આ છોડ કેવા હશે?
બહુ વર્ષાયુ હશે, ઘણા બધા સમય સુધી એ ટકી શકે. બરાબર. કેટલીક વખત વૃક્ષોમાં અનિયમિત દ્વિતીય વૃત્તિ, અનિયમિત દ્વિતીય વૃત્તિ. મિત્રો તમને ખબર છે દ્વિતીય વૃદ્ધિ શું છે? આપણે ભણી ચૂક્યા છીએ ઓલરેડી. અનિયમિત દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે યુક્કા વનસ્પતિ. કઈ વનસ્પતિ? યુક્કા વનસ્પતિ. બરાબર. હવે એમના મૂળ વિશે આપણે વાત કરીએ. શેના વિશે? મૂળ. આ વનસ્પતિના મૂળ સામાન્ય રીતે અસ્થાનિક. સામાન્ય રીતે કેવા? અસ્થાનિક. એક્ઝામ્પલ શતાવરી. શતાવરીની અંદર કેવા મૂળ જોવા મળે? ગુચ્છાદાર મૂળ. બીજું વાત કરીએ આપણે પ્રકાંડ કેવા પ્રકારનું હોય એમના વિશે. આ વનસ્પતિઓની અંદર હવાઈ પ્રકાંડ હાજર હોય. કેવું પ્રકાંડ? હવાઈ પ્રકાંડ હાજર હોય છે. હવાઈ પ્રકાંડ પરંતુ બધામાં નહીં મિત્રો. કેટલીક વનસ્પતિમાં હવાઈ પ્રકાંડ, જ્યારે મોટા ભાગની વનસ્પતિ જે છે ભૂમિગત પ્રકાંડ ધરાવે. હવે હવાઈ પ્રકાંડની અંદર આપણે વાત કરીએ તો યુક્કા વનસ્પતિ અને સ્માઇલેક્સ. આગળ આપણે સ્માઇલેક્સ જે છે મેં તમને દોરીને બતાવ્યું હતું કે કેવું હોય સ્માઇલેક્સ. બરાબર. આગળ હવે જે મિત્રો આપણે વાત કરીએ કે અહીંયા કંદ પ્રકારની વનસ્પતિની અંદર આપણે વાત કરીએ તો કંદના એક્ઝામ્પલ છે અહીંયા લીલિયેસી કુળની અંદર ડુંગળી અને લસણ. બરાબર. વજ્રકંદનું એક્ઝામ્પલ જે છે કોલ્ચિકમ. કોલ્ચિકમ એ લીલિયેસી કુળની અંદર વજ્રકંદનું એક્ઝામ્પલ છે. ગાંઠામૂળીનું એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કુંવરપાઠું, એલોવેરા. બરાબર. હવાઈ પ્રકાંડના રૂપાંતરણ આપણે જોઈએ તો એની અંદર પર્ણ સદસ પ્રકાંડ, પર્ણ જેવું પ્રકાંડનું કાર્ય. પર્ણની જેમ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. એસ્પેરેગસ એનું એક્ઝામ્પલ છે. એસ્પેરેગસ. અને બીજું છે રસ્કસ. બરાબર. હવે મિત્રો આપણે વાત કરવી છે પર્ણ. હવે પર્ણ મિત્રો આપણે એના જોઈએ તો પર્ણ કેવા હોય તો કે મુખ્યત્વે રેખીય, તલસ્થ હોય, એકાંતરી તેમની ગોઠવણી, અનુપપર્ણીય, અને મિત્રો એક દળી હોવાને કારણે અહીંયા સમાંતર શિરાવિન્યાસ. કેવો શિરાવિન્યાસ? સમાંતર શિરાવિન્યાસ. હવે મિત્રો આપણે એક દળીની અંદર અપવાદ આપણે જોઈ ગયા હતા કે જેમની અંદર સમાંતર શિરાવિન્યાસ ન જોવા મળતો એ છે સ્માઇલેક્સ. બરાબર. ઓકે, આગળ વાત કરીએ. હવે મિત્રો જે આપણે નેક્સ્ટ વાત કરવી છે એ છે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ કેવો હોય તો કે એકાકી હોય.
પરિમિત હોય. ઘણી વખત છત્રી જેવી આ રીતની મિત્રો રચના હોય એટલે એને કેવું કહેવાય? છત્રક તરીકે આપણે ઓળખીએ છીએ. ડુંગળીનું પુષ્પ આ રીતે જે છે છત્રી જેવું હોય. ક્યારેક છત્રક ગુચ્છ હોય, ક્યારેક પરિમિત છત્રક હોય, અથવા સૂકી ગુચ્છમાં પણ હોય. એક્ઝામ્પલ તરીકે ડુંગળી અને લસણ. બરાબર. મિત્રો આગળ વાત કરીએ તો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં અક્ષને પુષ્પદંડ કહેવાય. ઓકે, આ ક્યાંથી ઉત્પન્ન થાય તો કે તે ભૂમિગત પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે. અને પુષ્પોનો જે વિકાસ છે મિત્રો, અને તેના પુષ્પોનો વિકાસ ટોચ ઉપર થાય. કયા સ્વરૂપે? તો કે ઊંચા ગુચ્છ સ્વરૂપે. થાય. આ જે પુષ્પોનો સમૂહ છે, આગળ પણ મેં કીધું આ રીતે કેવો છત્રી જેવું લાગે. આ પુષ્પોનો સમૂહ છત્રક જેવું લાગે. કેના જેવું લાગે? છત્રક જેવું લાગે. પરંતુ વાસ્તવમાં છત્રક નથી. પણ એ કેવા છે? સાંકડી, ઉભયતો વિકાસી પરિમિત શૃંખલામાં થાય છે. પુષ્પની ગોઠવણી કેવી? ઉભયતો વિકાસી પરિમિત શૃંખલામાં થાય છે. પણ દેખાય કેવો? એ છત્રક જેવો દેખાય છે. બરાબર. આગળ વાત કરીએ. હવે મિત્રો જે વાત કરવી છે આપણે એ છે પુષ્પના સામાન્ય લક્ષણો. પુષ્પના સામાન્ય લક્ષણોની અંદર વાત કરીએ તો પુષ્પની અંદર નિપત્રોની હાજરી એટલે નિપત્રી. બીજું, સ્ત્રી કેસર અને પુંકેસર નર પ્રજનન તંત્ર અથવા તો નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને હાજર માટે કેવા? ઉભયલિંગી. પુષ્પ સંપૂર્ણ રીતે નિયમિત. બરાબર, કમ્પ્લીટ. બીજું, અધોજાઈ. અને મિત્રો એક દળીનું પુષ્પ હોવાને કારણે એ ત્રિઅવયવી પુષ્પ છે, 3 અવયવો ધરાવતું પુષ્પ છે. અને બીજું, પરિપુષ્પ લગ્ન. પરિપુષ્પ સાથે જે છે પુંકેસર જોડાયેલ છે એટલા માટે એને કહેવામાં આવે પરિપુષ્પ લગ્ન. આગળ આપણે એક દલ લગ્ન વિશે દલપત્રો સાથે જોડાયેલા વાત કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ પરિપુષ્પ લગ્ન એટલે પરિપુષ્પ સાથે જોડાયેલા. હવે વાત કરીએ મિત્રો પરિપુષ્પની સંખ્યા કેટલી હોય તો પરિપુષ્પ જે છે એ 6 ની સંખ્યામાં. કેટલા? 6 ની સંખ્યામાં. કઈ રીતે ગોઠવાયેલા તો કે 3 + 3. 3 અંદરની તરફ અને 3 બહારની તરફ. બરાબર. એમ કેટલા? 1 અને 2 ચક્રમાં ગોઠવાયેલા. એમ 2 ચક્રમાં ગોઠવાયેલા. બીજું, એ કેવા છે તો કે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે. કેવો?
ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે. વાત કરીએ પુંકેસર ચક્રની. પુંકેસર કેટલા? તો કે 6 પુંકેસર. કેટલા પુંકેસર છે? 6 પુંકેસર. એ પણ કઈ? 3+3. એમ 2 પુષ્પચક્રોમાં ગોઠવાય. હવે મિત્રો અહીંયા આપણે કીધું કેવા છે? પરિપુષ્પ લગ્ન, એટલે પુંકેસર અને પરિપુષ્પ જોડાયેલ. એક પુંકેસર એક પરિપુષ્પ સાથે જોડાયેલું છે મિત્રો. ઓકે, ઘણા બધા પુંકેસર હોવાને કારણે એને કહેવામાં આવશે બહુપુંકેસરીય. બહુપુંકેસરીય. બીજું તલસ્થ અથવા તો દોલી અને અંતર્મુખી પ્રકાર છે. હવે વાત કરીએ મિત્રો સ્ત્રીકેસર ચક્ર વિશે. સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર મિત્રો યુક્ત સ્ત્રીકેસરી. 3 સ્ત્રીકેસર ચક્રો કેવા? જોડાયેલા, એટલે યુક્ત સ્ત્રીકેસરી. ઘણા બીજાંડ યુક્ત. ત્રિકોટરીય અક્ષવર્તી જરાયુ વિન્યાસ. હવે જે 3 ની સંખ્યામાં છે એટલે કેટલા કોટર હોય? ત્રિકોટરીય. કારણ કે સ્ત્રીકેસર કેટલા છે? 3, એટલે ત્રિકોટરીય. જરાયુ વિન્યાસ કેવો? તો કે અક્ષવર્તી. બીજાશય કેવું? ઉદ્ધ્વસ્થ. ઓકે, આગળ વાત કરીએ મિત્રો. ફળ જે છે એ કેવા પ્રકાર? તો કે પ્રાવર ફળ છે. કેવું છે? પ્રાવર ફળ. પ્રાવર ફળનું એક્ઝામ્પલ ડુંગળી, ક્યારેક અનસ્ટીલ. અનસ્ટીલનું એક્ઝામ્પલ લીલી. બરાબર. બીજ કેવું છે? તો કે ભ્રૂણપોષી. ભ્રૂણપોષ હાજર છે એવું બીજ છે. ઓકે, હવે દોરીએ મિત્રો આપણે પુષ્પસૂત્ર લખીએ અને પુષ્પાકૃતિ દોરીએ. પુષ્પસૂત્ર મિત્રો નિપત્ર. પુષ્પ કેવું છે? નિયમિત, ઉભયલિંગી. બરાબર. પરિપુષ્પ કેટલા? 3+3. કોની સાથે જોડાયેલ? પુંકેસર સાથે. પુંકેસર કેટલા? 3+3. બીજાશયની નીચે લીટી. સ્ત્રીકેસર કેટલા? 3. બરાબર. આ થયું પુષ્પસૂત્ર. હવે દોરીએ પુષ્પાકૃતિ. પુષ્પાકૃતિની અંદર મિત્રો આપણે જોઈએ તો આ બીજાશયની અંદર 3 કોટર. બરાબર. કેટલા કોટર? 3 કોટર. પુંકેસર કેટલા છે? 6. કેટલા પુંકેસર છે? 6. બરાબર. 6 પુંકેસર. હવે એની અંદર મિત્રો આપણે જોઈએ આ 1. બરાબર. આ 2. અને આ 3. કમ્પ્લીટ. આ 1. આ 2 અને આ 3.
કમ્પ્લીટ મિત્રો, સમજાય છે? આપણે શું કીધું હતું? પુંકેસર જે છે એ પરિપુષ્પ સાથે જોડાયેલ, એ અંદરની બાજુ 3 ને 3 બહારની બાજુ, એટલે બધા જે છે એ જોડાઈ ચૂક્યા છે. કમ્પ્લીટ. હવે કેવો પુષ્પ વિન્યાસ છે મિત્રો? ધારાસ્પર્શી. બરાબર. કેવો છે? ધારાસ્પર્શી. એટલે અહીંયા ધાર સાથે જોડાયેલા. બરાબર. આ રીતે જે છે એમની ધાર જે છે એ જોડાયેલી છે, એટલે કેવો થયો? ધારાસ્પર્શી. બરાબર. તો આ વાત થઈ પુષ્પ સૂત્રની. હવે મિત્રો આપણે આગળ જોઈએ એમના એક્ઝામ્પલ. ખોરાક તરીકે ઉપયોગમાં આવતી હોય એવી વસ્તુ: ડુંગળી, લસણ. ડુંગળીની અંદર મિત્રો સલ્ફરના તેલ જેવા કાર્બનિક ઘટકો આવેલા હોય અને માંસલ પર્ણો જે છે એની અંદર કંદમાં રૂપાંતરણ પામે. લસણની અંદર જે છે કલિકાના માંસલ પર્ણોની અંદર સલ્ફરયુક્ત એમિનો એસિડ કયું આવેલું હોય? AAS એલાઇન સિસ્ટીન. એલાઇન સિસ્ટીન સલ્ફોક્સાઇડ, જે માંસલ કદ પર્ણની અંદર હાજર હોય છે. આ ડાયાબિટીસમાં લસણ જે છે એ અગત્યનું છે. ડાયાબિટીસ પ્રતિરોધક છે મિત્રો. સુગરને શું કરે છે? ઘટાડે છે. બીજું છે શતાવરી. શતાવરીનો આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ. શૃંગીય વનસ્પતિઓની અંદર લીલી છે, ટ્યુલિપ છે. બરાબર. પછી ઔષધીય વનસ્પતિઓની અંદર કુંવરપાઠું. બરાબર. ગાર્લિક, લસણનો પણ આપણે સંધિવા, હૃદય રોગ, ડાયાબિટીસમાં ઉપયોગ કરીએ. બરાબર. તો મિત્રો આ થયું લીલિયેસી કુળ. હવે મિત્રો આજે અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. આવતા નવા ચેપ્ટરની અંદર હવે વાત કરીશું. થેન્ક યુ. આભાર.